જય શ્રી રામ મિત્રો. મિત્રો, આપણે દરેક લોકો જાણીએ છીએ રુદ્રાક્ષ વિશે. રુદ્રાક્ષ એ શિવના આંસુમાંથી ઉત્પત્તિ રુદ્રાક્ષની થયેલી છે અને 1 થી લઈને 27 મુખી રુદ્રાક્ષ આવે છે. ઘણા રુદ્રાક્ષો આપણને સહેલાઈથી મળી જાય છે, પણ ઘણા રુદ્રાક્ષો એવા છે કે 10 વર્ષમાં એક જ વખત એ મળે છે. એટલે એ મળવા પણ ખૂબ જ મુશ્કેલ છે અને મળી જાય તો એની કિંમત લાખોમાં હોય છે. મિત્રો, આ રુદ્રાક્ષની સિરીઝમાં આપણે દરેક રુદ્રાક્ષો વિશે જાણીશું. કયા રાશિવાળાએ કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ, રુદ્રાક્ષના શું ફાયદા છે, રુદ્રાક્ષને કેવી રીતે ધારણ કરો, શું શું એના ઉપાય કરવા, આ બધું જ આપણે વિડીયોમાં જાણીશું. પણ મિત્રો, વિડીયો લાંબો છે એટલા માટે આ 2 પાર્ટમાં બનશે, એટલે તમારે થોડી ધીરજ પણ રાખવી પડશે. અને એન્ડમાં આપણે જણાવીશું કે રુદ્રાક્ષને કઈ રીતે ધારણ કરવો જોઈએ, એની અંદર એનર્જી કઈ રીતે ઉત્પન્ન કરવાની, આપણે બધું જાણીશું. મિત્રો, રુદ્રાક્ષની સિરીઝમાં આપણે આગળ વધીએ એ પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં. હું રૂહાન બી ત્રિવેદી કષ્ટભંજનમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો વધારે ને વધારે શેર કરો. અને મિત્રો, તમે જો અમારું કન્સલ્ટિંગ લેવા માંગતા હોય તો નીચે આપેલ નંબર ઉપર અમને સંપર્ક કરી શકો છો. તો ચાલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, દરેક રુદ્રાક્ષ એ ખૂબ જ મહત્વના છે. મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ એકમુખી રુદ્રાક્ષની. મિત્રો, એકમુખી રુદ્રાક્ષ ખૂબ જ ઉપયોગી રુદ્રાક્ષ છે, ખૂબ જ ફળદાયી છે. મિત્રો, એકમુખી રુદ્રાક્ષને તમે ધ્યાનથી જોશો તો અર્ધચંદ્રકાર રુદ્રાક્ષ છે. અને મિત્રો, જ્યારે શિવ પુરાણમાં આનો ઉલ્લેખ થયો છે કે શિવે સ્વયં કીધું છે કે આ એકમુખી રુદ્રાક્ષમાં હું પોતે જ છું, એટલા માટે પણ આ ખાસ ઉપયોગી છે. મિત્રો, એકમુખી રુદ્રાક્ષ એવા લોકો ધારણ કરી શકે છે કે જેને પોલિટિક્સમાં આગળ વધવું હોય, જેને લીડરશિપ કરવી હોય, જે લોકોને બિઝનેસમાં ગ્રોથ જોઈતો હોય, જે લોકોને સમાજમાં માન સન્માન જોઈતું હોય, પ્રતિષ્ઠા જોઈતી હોય, અને જે લોકો ડિપ્રેશનમાં રહેતા હોય, જેનો કોન્ફિડન્સ ખૂબ જ લો રહેતો હોય, આત્મવિશ્વાસ ખૂબ જ લો રહેતો હોય એ લોકોને, એવા લોકો માટે આ એકમુખી રુદ્રાક્ષ ખૂબ જ ઉપયોગી રુદ્રાક્ષ છે. એવા લોકો આ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. જે લોકોને રાત્રે ઊંઘ ના આવતી હોય, ઊંઘની સમસ્યા હોય, એ લોકો પણ એકમુખી રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. મિત્રો, એમ તો દરેક લોકો એકમુખી રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. મિત્રો, હવે વાત કરીએ 2 મુખી રુદ્રાક્ષની. મિત્રો, જ્યારે 2 મુખી રુદ્રાક્ષને તમે ધ્યાનથી જોશો તો ઉપરની તરફ 2 મુખ બનેલા છે. મિત્રો, કહેવામાં આવે છે કે 2 મુખી રુદ્રાક્ષ એ શિવ અને પાર્વતીનું કોમ્બિનેશન છે. અને મિત્રો, એનો રૂલિંગ પ્લેનેટ ચંદ્રમા છે. જે લોકોનો મૂડ સ્વિંગ રહેતો હોય, જે લોકોને મન વારંવાર બદલાતું હોય, મન ચંચળ રહેતું હોય, જે લોકો ડિસિઝન ના લઈ શકતા હોય, ડિસિઝન લીધા પછી ડર લાગતો હોય, તો એવા માટે પણ આ 2 મુખી રુદ્રાક્ષ ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, 2 મુખી રુદ્રાક્ષ શિવ અને પાર્વતીનું રૂપ માનવામાં આવ્યું છે, એટલા માટે એને અર્ધનારેશ્વર પણ કહેવામાં આવે છે. ખાસ કરીને આ રુદ્રાક્ષ ઇન્ડોનેશિયા, નેપાળ અને ઉજ્જૈનમાં સહેલાઈથી મળી જાય છે. 1 થી 14 મુખી રુદ્રાક્ષમાં 2 મુખી રુદ્રાક્ષનું ખૂબ જ મહત્વ છે. આ 2 મુખી રુદ્રાક્ષ જે વ્યક્તિ 11 વર્ષ સુધી જો એને ધારણ કરે છે તો એને ખાસ શિવની પ્રાપ્તિ થઈ હોય એવો અનુભવ થાય છે. અને જે વ્યક્તિ 5 વર્ષ સુધી જો આ રુદ્રાક્ષને ધારણ કરે છે તો વ્યક્તિની દરેકે દરેક ઈચ્છા એની પૂરી થાય છે. મિત્રો, આનો રૂલિંગ પ્લેનેટ ચંદ્રમા છે, અને ચંદ્રમા એટલે મનનો કારક છે, એટલે તમારા રિલેશનમાં પણ ખૂબ ઉપયોગી છે. પિતા પુત્રનો રિલેશન હોય, સાસુ વહુનું રિલેશન હોય તો એ રિલેશન પણ ખૂબ જ મધુર બનાવે છે. મિત્રો, આ રુદ્રાક્ષનો મંત્ર છે ઓમ નમઃ શિવાય. જ્યારે પણ તમે આ રુદ્રાક્ષને ધારણ કરો તો 108 વખત ઓમ નમઃ શિવાયના જાપ કરી પછી જ આ રુદ્રાક્ષને ધારણ કરો. મિત્રો, આ રુદ્રાક્ષને ધારણ કર્યા પછી તમારે ગાયોની સેવા કરવી જોઈએ. કાં તો તમે રુદ્રાક્ષ ધારણ કર્યા પહેલાં કરી શકો છો, અથવા તો પહેર્યા પછી અવશ્ય ગાયોની સેવા કરવી જોઈએ. તમે થોડા ટાઈમમાં એનું રિઝલ્ટ જોવા મળશે તમને. એમ તો મિત્રો, આ રુદ્રાક્ષને દરેક લોકો ધારણ કરી શકે છે, પણ જો તમે રાશિ રીતે જોવા માંગતા હોય તો કર્ક અને મીન રાશિવાળા આ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. મિત્રો, હવે વાત કરીએ 3 મુખી રુદ્રાક્ષની. મિત્રો, 3 મુખી રુદ્રાક્ષ આ પણ એટલો જ અગત્યનો રુદ્રાક્ષ છે, ઉપયોગી રુદ્રાક્ષ છે, કારણ કે 3 મુખી રુદ્રાક્ષ એનો પ્લેનેટ છે મંગળ પ્લેનેટ, અને અગ્નિદેવ એના રૂલિંગ દેવ છે. મિત્રો, આ રુદ્રાક્ષ તમારા જીવનના પાપ
અને કાર્મિક બેગેજીસને રિમૂવ કરે છે, નષ્ટ કરી નાખે છે. અને આ રુદ્રાક્ષને રિપ્રેઝેન્ટ કરે છે અગ્નિદેવ. એટલા માટે તમારી કોઈ પણ ખરાબ આદતો હોય એને પણ નષ્ટ કરે છે. તમારા કોઈ બી દિમાગની અંદર વિકાર હોય એને નષ્ટ કરે છે. આ રુદ્રાક્ષની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેયની શક્તિ સમાયેલી છે આ રુદ્રાક્ષની અંદર. મિત્રો, ત્રણમુખી રુદ્રાક્ષ તમારી અંદર રહેલી નેગેટિવિટીને દૂર કરે છે, કોન્ફિડન્સમાં વધારો કરે છે અને ક્રિએટિવ બનાવે છે. ત્રણમુખી રુદ્રાક્ષ તમારા બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે અને સ્ટમક પ્રોબ્લેમમાં પણ ખૂબ ઉપયોગી છે. મિત્રો, હવે વાત કરીએ કયા રાશિવાળા આ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. તો રાશિ પ્રમાણે વૃશ્ચિક અને મેષ રાશિવાળા આને નિસંકોચ ધારણ કરી શકે છે. મિત્રો, હવે વાત કરીએ ચારમુખી રુદ્રાક્ષની. મિત્રો, ચારમુખી રુદ્રાક્ષ બ્રહ્માજી સાથે જોડવામાં આવ્યો છે અને એનો રૂલિંગ પ્લેનેટ છે મર્ક્યુરી, એટલે કે બુધ. ખાસ કરીને આ રુદ્રાક્ષ વિદ્યાર્થીઓ માટે છે અને વિદ્યાર્થીઓને પહેરાવવામાં આવે છે. આ તમારી કોમ્યુનિકેશન સ્કિલમાં સુધારો કરે છે, વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, મેં પહેલાં કીધું કે આ રુદ્રાક્ષના દેવ છે બ્રહ્માજી. બ્રહ્માજી એટલે સૃષ્ટિના સર્જન, ક્રિએટર. એટલા માટે તમારા જીવનની અંદર એવી કોઈ તકલીફ હોય, એવી કોઈ બીમારી હોય જે વારંવાર પાછી આવી જતી હોય, તમને પરેશાન કરતી હોય, તો એવામાં આ રુદ્રાક્ષ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મિત્રો, જે લોકોને વારંવાર હેલ્થ ઇસ્યુ રહેતા હોય એ લોકો માટે જો તમે ચારમુખી રુદ્રાક્ષનું પાણી પણ પીવો તો એ ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, પાણી કઈ રીતે પીવાનું છે કે રાત્રે તમારે કોઈ પણ વાસણની અંદર પાણી ભરવાનું છે, એની અંદર આ ચારમુખી રુદ્રાક્ષ મૂકી દેવાનું છે અને સવારે એ રુદ્રાક્ષ કાઢીને એ પાણી પી જવાનું છે. તમે રેગ્યુલર એ પાણી પીતા રહેશો, તમને થોડા ટાઈમમાં જ ખ્યાલ આવી જશે કે તમારી હેલ્થમાં કેટલો સુધાર આવ્યો. એટલો ઉપયોગી છે આ રુદ્રાક્ષ. આ તમારા 4 કામોમાં પણ ઉપયોગી છે. કામ, ધન, ધર્મ અને મોક્ષ, આમાં પણ આ રુદ્રાક્ષ ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, જે લોકોને એન્ઝાયટી રહેતી હોય, ડિપ્રેશન રહેતું હોય, એવા માટે પણ આ રુદ્રાક્ષ ખૂબ ઉપયોગી છે, ચારમુખી રુદ્રાક્ષ. સાથે સાથે જે લોકોને શ્વાસથી લગતી કોઈ તકલીફ હોય એ લોકો માટે પણ ચારમુખી રુદ્રાક્ષ ખૂબ ઉપયોગી છે. મિત્રો, હવે વાત કરીએ કઈ રાશિવાળા આ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. તો કન્યા રાશિવાળા અને મિથુન રાશિવાળા નિસંકોચ આ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. મિત્રો, હવે વાત કરવા જઈ રહ્યા છે એવા રુદ્રાક્ષની જે રુદ્રાક્ષોનો સ્વામી છે, એટલે વાત કરવા જઈ રહ્યા છે પંચમુખી રુદ્રાક્ષની. મિત્રો, પંચમુખી રુદ્રાક્ષનો રૂલિંગ પ્લેનેટ છે ગુરુ, બૃહસ્પતિ, જુપિટર. આ પંચમુખીનો રૂલિંગ પ્લેનેટ છે. મિત્રો, પંચમુખી રુદ્રાક્ષ, મિત્રો આ રુદ્રાક્ષ એટલો ચમત્કારી છે કે ઘણી બધી રીતે ઉપયોગી બને છે આ રુદ્રાક્ષ. પાંચમુખી રુદ્રાક્ષને દેવાધિપતિ દેવ મહાદેવ જેની પર બિરાજમાન છે એ નંદી સાથે એને જોડવામાં આવ્યો છે. મિત્રો, પાંચમુખી રુદ્રાક્ષને કાલગમન રુદ્ર સ્વરૂપ પણ માનવામાં આવે છે. મિત્રો, જે પણ વ્યક્તિ પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે એ માનસિક રીતે મજબૂત હોય છે, કોન્ફિડન્સ હોય છે, ક્રિએટિવ હોય છે, ભાવનાત્મક રીતે સંતુલન હોય છે એની અંદર, ક્રિએટિવ હોય છે અને હંમેશા ખુશ રહેનારો વ્યક્તિ હોય છે. મિત્રો, પાંચમુખી રુદ્રાક્ષ એટલો ચમત્કારિક છે કે એનો રંગ બદલે છે અને જ્યારે રંગ બદલાઈ જાય છે તો એની અંદર દરાડો પણ પડવાની ચાલુ થઈ જાય છે અને પછી આપમેળે તૂટી પણ જાય છે. મિત્રો, આ રુદ્રાક્ષ તમારી અંદરની જેટલી પણ નેગેટિવિટી છે એને શોષી લે છે. જ્યારે આ રુદ્રાક્ષ તમારી અંદરની નેગેટિવિટી શોષી લે છે તો ધીરે ધીરે એની અંદર દરાડ પડવાની ચાલુ થાય છે અને જ્યારે સંપૂર્ણ નેગેટિવિટી તમારી શોષી લે તો એની અંદર દરાડો પડી જાય છે અને એ રુદ્રાક્ષ આપમેળે તૂટી જાય છે. મિત્રો, જ્યારે રુદ્રાક્ષ તૂટી જાય છે ત્યારે એ રુદ્રાક્ષને વહેતા પાણીમાં વહાવી દેવો અને ફરીવાર બીજો રુદ્રાક્ષ નવો ધારણ કરી લેવો. મિત્રો, આપણું શરીર પંચતત્વથી બનેલું છે, માંસ અને હાડકાથી બનેલું છે. મિત્રો, અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ, આ એનું પ્રતિનિધિત્વ કરે છે અને આ જ પંચતત્વ આપણને બધું જ આપે છે. મિત્રો, આ પંચમુખી રુદ્રાક્ષ ડાયાબિટીસ, એસિડિટી, હૃદય રોગ જેવી સમસ્યાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મિત્રો, આ રુદ્રાક્ષને કોઈ પણ વ્યક્તિ ધારણ કરી શકે છે, પણ જો તમે રાશિ રીતે જાણવા માંગતા હોય તો ધનુ, મિથુન અને મીન રાશિવાળા આને ધારણ કરી શકે છે. તો મિત્રો, આ હતી 1 થી લઈને 5 મુખી રુદ્રાક્ષની વાતો અને હવે અહીંથી આગળના રુદ્રાક્ષની વાતો આપણે બીજા એપિસોડમાં કરીશું. ત્યાં સુધી અમારી સાથે તમે બને રહો. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો
અને કમેન્ટ બોક્સમાં રુદ્રાક્ષ લખવાનું ના ભૂલતા. આવી જ ઇન્ફોર્મેશન અમે તમારા સમક્ષ લાવતા રહીશું. જાણો, શીખો અને સમજો. તો રુદ્રાક્ષની બીજી સિરીઝ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી રામ.